જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં. ચાલો આજે હું આપને બોળચોથ, જે શ્રાવણ વદ ચોથના દિવસે માતાઓ પોતાના સંતાન માટે આ વ્રત કરે છે. કહેવાય છે કે મા અને સંતાનના પ્રેમમાં ગાય અને વાછરડાનો પ્રેમ ચડિયાતો ગણાય છે. તેથી આજે એકરંગી ગાય અને વાછરડાની પૂજા થાય છે. આમ પણ આપણા સનાતન ધર્મમાં આપણે પ્રકૃતિમાં દરેક જીવને મહત્ત્વ આપીએ છીએ અને કોઈને કોઈ રીતે તેની પૂજા કરીને તેને માન આપવાની આપણી પરંપરા ઋષિકાળથી ચાલી આવે છે. જેમ કે નદીને પણ આપણે માતા કહીએ છીએ, તો એવી રીતે આપણા ધર્મમાં ગાયને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગાયને માતા તરીકે પૂજીએ છીએ. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવોનો વાસ છે. કહેવાય છે કે જ્યારે બધા દેવો પોતાની જગ્યા લઈ લીધી અને પછી લક્ષ્મીજી પાછળ રહી ગયા, ત્યારે તેમણે કહ્યું, ગૌમાતા, હવે હું તમારા શરીરમાં ક્યાં રહું? ત્યારે ગૌમાતાએ કહ્યું કે હવે માત્ર મારું ગોબર અને ગૌમૂત્ર જ બાકી રહ્યા છે. અને પછી લક્ષ્મીજીએ તેમાં વાસ કર્યો. એટલે જ આપણે ત્યાં શુભ કાર્યોમાં ગોબર લીપાય છે અને ગાયના ગોબરમાંથી બનાવેલા છાણાથી હવન થાય છે. અને ગમે તે પૂજામાં પવિત્રતા માટે ગૌમૂત્રનો છંટકાવ કરાય છે. ભગવાન કૃષ્ણએ પણ પોતાની અવતાર લીલામાં પણ ગાયને જ આગવું મહત્ત્વ આપ્યું હતું. પોતે 11 વર્ષ સુધી ગોકુળમાં ગાયો ચારી, એટલે તો તેમના નામો ગોપાલ, ગોવિંદ એવા પડ્યા છે. ગાયની દરેક વસ્તુ આપણા પૂજા કાર્યમાં પહેલાં વપરાય છે. ગાયનું દૂધ, દહીં, ઘી એ પણ દરેક પૂજામાં અગ્રસ્થાન અપાય છે. આ દિવસે ગૌમાતાની પૂજા થાય છે. આ વ્રત ખાસ કરીને લગ્ન પછી દીકરીઓ અને માતાઓ કરે છે. ગૌમાતાને આ દિવસે બાજરી, કપાસિયા, ગોળ એવું ખવડાવે છે. તેની પ્રદક્ષિણા કરે છે, નાગલા ચૂંદડી ચડાવે છે, ચાંદલો કરે છે અને પછી ગૌમાતાની આરતી કરીને પ્રાર્થના કરે છે, હે ગૌમાતા, તમે તમારામાં વસેલા 33 કરોડ દેવતાઓ અમારામાં સંતાનના પ્રેમના અખંડ રાખજો. તેમ મારા સંતાનો ઉપર તમારી ખૂબ જ કૃપાદ્રષ્ટિ રાખજો અને મારું સૌભાગ્ય અખંડ રાખજો. આમ કાનમાં કહે છે, તેમજ કાનમાં બોલે છે, હે ગૌમાતા, વ્રત અમારું અને સત તમારું, અમારું વ્રત માની લેજો. પછી ગાયને બાજરી ચાખેલી હોય તેમાંથી થોડાક દાણા એકટાણું કરે ત્યારે પહેલાં તે દાણા ચાખે છે. ગામડામાં એકરંગી ગાય અને વાછડાની પૂજા બ્રાહ્મણ દ્વારા કરાવાય છે, પરંતુ આજકાલ શહેરમાં આવી વ્યવસ્થા થઈ શકતી નથી. તો દરેક બહેનોએ જે ગાય મળે તેની પૂજા શ્રદ્ધાથી કરી લેવી. આમ ગાયને શાસ્ત્રોમાં કામધેનુ પણ કહેવાય છે. ગાયના ગોબરનો અને ગૌમૂત્રના તો હંમેશા આપણે આરોગ્ય માટે પણ તેને વાપરીએ છીએ. ઘણા ગૌમૂત્ર પીવે છે, તેનાથી શરીરમાં ઘણા ફાયદા રહે છે, અમુક રોગ પણ થતા નથી. હંમેશા આપણે રસોઈ બનાવતી વખતે પણ પહેલી રોટલી ગાયની કાઢીએ છીએ, છેલ્લી કૂતરાની કાઢીએ છીએ. આવી રીતે આપણે ગાય માતાને ખૂબ જ સારી રીતે માતા તરીકે જ પૂજીએ છીએ. આ રીતે સંકટ ચતુર્થી અને બોળચોથ બેઉ સાથે ઉજવવામાં આવે છે. તો ચાલો હું તમને બોળચોથની વાર્તા સંભળાવું. ગૌ માતા કી જય, કૃષ્ણ ગોપાલ કી જય, શ્રી ગણેશાય નમઃ. કાવલડીને મોરી માવલડી, મારે ઘેરે દૂજે ગોરી ગાવલડી. તો ચાલો બોળચોથની વાર્તા ચાલુ કરીએ. એક સાસુ અને વહુ એક ગામમાં રહેતા હતા. તે બંને વિધવા હતા. ઘરમાં સાસુ વહુ બે જ રહેતા હતા. શ્રાવણની અંધારી ચોથ આવી. સાસુ નદીએ નાહવા નીકળી ગયા. જતાં જતાં કહેતા ગયા, વહુ, આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. એમના ઘરમાં એક ગાય હતી. ગાયના વાછરડાનું નામ પણ ઘઉંવર્ણ હોવાથી ઘઉંલો રાખ્યું હતું. વહુએ વાછરડાને ખાંડણિયામાં ખાંડી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો. વહુ ભોળી હતી, તેથી સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ. સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવા કહ્યું હતું, ત્યારે વહુએ વાછરડો રાંધ્યો. સાસુએ નદીથી આવીને પૂછ્યું, વહુ, ઘઉંલો ચડાવ્યો ને? વહુ તો બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉદ્માત કર્યો છે? શું ઉદ્માત કર્યો છે? ઘણો જોરાવર, તાણો તણાય નહીં, કાપ્યો કપાય નહીં, શું ભાંભળે માંડ માંડ ખાંડ્યો છે. સાસુના પેટમાં તો ફાળ પડી. તે બોલી ઉઠ્યા, વહુ, તે શું કર્યું અને કયા ઘઉંલાની વાત તો કરે છે? વહુ બોલી, આપણી ગાયનો ઘઉંલો, એમાં અકળાવશો શું? તમે જ કહ્યું હતું ને. સાસુ તો સાંભળતા સાંભળતા જ આભી બની ગઈ. તે બોલી, અરે રે વહુ, આ શું કર્યું? સાસુને આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આજે બોળચોથ હતી. બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા.
એમને મોઢું સી રીતે બતાવશું. સાસુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યો, હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા. તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું કળામાં દાટી દીધું. ઘેર આવી કમાડ ભીડ્યું, આગળો વાસ્યો. સાસુઓ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા. ગાય સીમમાં ચરવા ગયેલી, ત્યાં તેને જાણ થઈ ગઈ. ગાય તો ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડતા દોડતા ગાયે ઉકળામાં શીંગડું માર્યું. શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછડો કૂદીને ઊભો થયો. ગાય વાછડાને ચાટવા લાગી. વાછડો ગાયને ધાવવા લાગ્યો. એકરંગી ગાયને વાછડો બીજે ક્યાંય ન હતા, એટલે પૂજન ટાણે બધી ગોરણીઓ એક પછી એક ઘઉંલાને પૂજવા આવવા લાગી. પણ જોઈએ છે તો ઘર તો બંધ છે. અંદરથી આગળો ભીડેલો. એકે બૂમ પાડી, અલી, ઘરમાં શું કરો છો? કમાડ ઉઘાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ. ન તો કમાડ ઉઘડ્યું કે ન તો જવાબ મળ્યો. એટલામાં ગાય વાછડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી. ગળામાં હાંડલાનો કાંઠલો ને વાછડો તો બચબચ ધાવવા લાગ્યો. બીજી ગોરણી બોલી, અલી, વાછડો ધાવી જાય છે, કમાડ ઉઘાડો ને. ત્રીજી ગોરણી બોલી, આજે પૂજનના દહાડે વાછડાના ગળામાં હાર હોય કે કાંઠલો? ઘરમાં સાસુઓ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા મારે છે. વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉંલો ગાયને ધાવતો હતો. વહુએ કહ્યું, જુઓ જુઓ, ઘઉંલો જીવતો થયો છે. સાસુએ ઘઉંલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉઘાડ્યું. સાસુઓ બહાર આવ્યા, બધાને બનેલી વાત કહી. ગોરણીઓને કહ્યું, બેન, તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉંલો સજીવન થયો છે. ગોરણીઓએ ગાય અને વાછડાની પૂજા કરી અને હાર પહેરાયો અને ગાય માતાના કાનમાં કહ્યું, હે ગાય માતા, સત તમારો ને વ્રત અમારું. તે દિવસથી એમણે નિયમ લીધો, વર્ષ બોળચોથનું વ્રત કરવું. તે દિવસે ખાંડવું અને દળવું નહીં. બોળચોથનું વ્રત જેવું ગોરણીઓને ફળ્યું એવું સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. હે ગાય માતા, સૌના સંતાનો પર તમારી કૃપા દ્રષ્ટિ સદા બનાવી રાખજો. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.